આ દેવાના ભગવાન, આ ફૂલોના ભગવાન જે બોલો એનું પલિયડના મકવાણાની માતા જે બોલે. સમયના વેળા હવની હારીને ખોટી દરેકની આવશે. પણ જેના દેવની ખબર હશે, જેને દેવના દીવા હાચવ્યા હશે બુવાજી, કદાચ કળયુગ જગતમાં વેટાઈ જા, પણ જેના ઘેર દેવના દીવા રાજી હશે એ કળયુગને 2 મિનિટ પોરો ખાવો પડશે. એને ઓટો મારીને પાછો વળવું પડશે, કોઈ નહીં ગયા જો. એટલે સમયના વેળા તો હારીને ખોટી સંસાર છે, એટલે સુખ ને દુઃખ તો આવશે ભાઈ. આની આ પબ્લિક, આનું આ ગામ, આની આ વસ્તી ભુવાજી એક દાડો એવું કહેતી હતી કે અમને મરી જવાના, ઓછી હર દો અમનો કોઈ ધણી નહીં થાય. એની એ પબ્લિક, એની એ વસ્તી આજે એમ કહે શકવાની ચેહરની હોવાની, જોગણીની હોવાની, ગોગાની વાત ના થાય. એટલે સમયના ખેલ હો ભાઈ. પણ હું ચેહર તમારા ઘેર આવીશું અને હું ચેહર જો બેહું ને એ અજવાળું રજવાળું બે હંગાત જ હોય. જો હું ચેહર બેઠી હોય ને રોક ખેલ ના હોય, રોક ફજેતા મને ફાવતા નહીં, રોક કોમ મારું ચેહરનું ના હોય, હું તો હોય વચ્ચે હોહરી પડનારી દરબાર વટવાળી માતા હું ભાઈ. અને દરબારનું વેણ ના જાય, મારું ચેહરનું એ ના જાય. તમારા ઘેર બેઠીશું, નેતિના ઘેર આવીશું. ઓના ફૂલે મજા, ઓના ભોણો પિયાલો મજા, ઓની વાડા વસ્તીમાં મજા, ગોમ ગોદરા મજા, ઓના કુટુંબ કબીલે મજા. તો નીતિ શું ખબર પડે કે ચેહર આવીશું હોય ને, આ તો બધું આખી જગતમાં ચાલે જ છે ભાઈ. સાયન્સનો જમાનો હોય નહીં, જેને વાગી જેને ચચરી નહીં, બધા એવું કહેતા હોય કે શ્રદ્ધા. જેને વાગ્યું હોય ને ખબર કે શ્રદ્ધા કને ક્યાં શ્રદ્ધા કને કહેવાય. હળગ્યું હોય ને ખબર પડે કે આકરો તાપ હોય કે ટાઢો તાપ હોય, પણ જેને હળગ્યું જ નહીં ખબર ના પડે ભાઈ. તો સાયન્સનો જમાનો છે, ડોક્ટરોનો તરલ જમાનો હોય કે માતાના બુવા જોડે ના જવાય, દોયડા ના કરાવાય, હોસ્પિટલે જાઓ તો ઓખ્યો ચોક્કસ ઘેરથી ધોઈને જજો. હોસ્પિટલમાં જજો તો મંદિર તો હશે જ. જો અંધશ્રદ્ધા હોય અને ના હોય તો ડોક્ટર શું કરવા માટે મોય દીવા કરે, શું કરવા ફોટા મિલાવે? તો ઇન્જેક્શન બોટલો જોવી જોઈએ ને, પેલી કપ સિરપો જોવી જોઈએ ને, એના જ દીવા થવા જોઈએ ને. તો કો તો ગણપતિ બિહાર્યા છે, કો તો મહાદેવ બિહાર્યા છે, કો તો કાળકા બિહારી છે, કો તો જોગણી બિહારી છે, કો તો મેરડી બિહારી છે. છેલ્લે જો ડોક્ટર નાથી થાય તો સુધી એમ કહે કે સાયન્સનો જમાનો મરી જાય એટલે કે ભગવાન માતાજીને ગમ્યું ખરું. એટલે સારું જ તમારે લેવું, ખોટું થયું તો દેવના મોથ લેતા જાઓ. પણ આ ઘેર નીતનનું ચેહર આવીશું અને અમનો ભાવ વાળીને હું ચેહર એક ભાવની ભૂખી માતા હું ભાઈ. કરોડની સંપત્તિ હોત હું રોક માતા નહીં, હું ગરીબ ચેહર નહીં ભાઈ. તમે કરોડપતિ હોત હું ખરબોપતિ હું, તમે ખરબોપતિ હોત હું અરબોપતિ માતા હું ભાઈ. પણ મારી હોજવેણ રાજી એટલે હું ચેહર રાજી. તો નીતિના ઘેર આવી છે, હોજવેણ ગણ્યા વગર તો ઉતરી નહીં હું. વેણને વધાવો તો આવો બુવાજી, કણ સુધી વધારે આવો ઓછા આવો. આ ભાઈઓને એવું કીધું નક્કી નહીં ભાઈ, મારું કામ કદ ગોડા જેવું, જો યાદ રહે તો આવી જાય. અને તારી માતા બોલાવશે તો મને યાદ કરાય વગર રહેશે નહીં, પણ એની મરજી છે તો જ ભીખો બુવા આવશે. અભિમાન અહંકારની વાતો નહીં, પણ નીતિન જો લેખ હોય તો જવાય. પેલો પેલા 11 પેલો 2 એકડા, ફરી પાછા 11 પેલો 2 એકડા, અને પછી 10, ટોટલ કેટલા થઈ? તો 32 બોલના જવાબ દેરો ના લો તો જગત મોને. તો આ હોજવેણમાં મેં ઓટો મારી લીધો મેલા. આ ફૂલ અમિતાભ બચ્ચન ના લો ને તો એ ફૂલ જ કહેવાય. માતાને ચડું તું જ હોનાનો થાય, બાકી અમિતાભ બચ્ચનની તાકાત નહીં કોણ હોનાનો કરે. દેવને ચડું તું જ હોનાનો થઈ, ના તમારો ઠાકોર હોનાનો થઈ ગયો. એવું ચેહર મેરડી ધૂણતી છું, પલિયડ ને રબારીની માતા ધૂણતી છું. હું પલિયડ ઉવારસદ બે ગોમ વાહગનનું કરનારી બાપો. તો નીતિન મારી હોજવેમાં મેં ઓટો મારી લીધો એટલે હરખામાં તો મેં 11 આદમી ગણી લીધા. બુવાજી મને ખબર નહીં, હું ખાલી ગપ્પો મારું. આ કુટુંબના હરખામાં તો 11 આદમી મેં ગણી લીધા. તો 11 બહેરો ગણો, મારે બુનો જ કહેવાય બધી. તો 11 લેડી જોઈ અને 10 છોકરો. ટોટલ કેટલા છે? તો 32 બોલના જવાબો આના જોડે હાજર. અને 32 મોણાનું ટોળું લઈને બેઠી હું રબારીની માતા. વધારો ઓછું હોય બુવાજી મને ખબર નહીં. જગતે જન જાકારો દુનિયાએ જન તબો આલ્યો ઇન મારી પલિયડ વારસદની ચહેરે આવતારો આલ્યો યસે
ચેહરનું વેણ નહીં જાય મુખી ન મોની ચેહર બોલો અલા પાછી 5 વર્ષ જાણી જાણી ચૂંટલીઓ મેલા ભાઈ નીતિનભાઈ ખણવા મોડ્યું દીધું એટલે જાણી જાણી ચૂંટલીઓ ભરતી હતી હું ચેહર પાછી જાગી કે જગતનું કોઈ દેરું જો જોપા મોલ્લીકોર વળવા દો તો હું તમારી ચેહર ના કેવું અને જગતનો દેરો છે તો જોપા બાર ઉભો થઈ રહ્યો પણ મારી એક 77 12 જે ઓછી ઉંમરમાં એનું જીવ જતો રહ્યો પણ એ મારા દેવના પાછળ વેટાઈ રહ્યો એટલે આનો દીવો કરો એટલે દાડો જેમ અજવાળું ના થાય તો મારું ચેહરનું તમારા ઘેર બેહવું ન કોમ એ બેઠ્યા પછી રજવાળું અજવાળું એને આવ્યું હું ચેહરીને ભેગી થઈ ના અને મારા ચેહરભાઈના રોમ કોઈ દાડો ખોટા માર્ગે કોઈ ચડાવતા નહીં અને કોઈ દાડો ખોટા માર્ગે કોઈ ચડાવતી નહીં કોઈ નીતિન બધી જગ્યાએ હિસાબ ના હોય અમુક જગ્યા છોડી દેવું પણ આપવું તો માપવું નહીં માપવું તો આપવું નહીં બધી જગ્યાએ હિસાબ ના કરાય નકર જો બધી જગ્યાએ હિસાબ કરો તો ડખા પડવું પડે જમાઈ હતા આ બધું મારા આવશે પણ થોડી વાર જમાઈને એમ થયું તમે તેડી આવું ઓળી આવો હતી સારો તહેવાર અને જમાઈએ નક્કી કર્યું કે હાહુ રાજી એટલે આખું જગત રાજી ભલે ને હાહરો ગમે તે કરે પણ જો હાહુ એમ કંઈક મોકલવાની હે દીકરીને તો પછી હાહરો કશું ના બોલું કે હારું તા એટલે જમાઈ ઘેરથી બાઈક લઈને નીકળ્યા મગજમાં વિચાર આવ્યો કે કદાચ નહીં મોકલે એટલે માણસ બુદ્ધિશાળી બહુ હોય મેલભાઈ નીતિન એટલે અમને બુદ્ધિ દોડાવી કે હાહુ વશીકરણમાં આવી જાય હાહુ જો કંટ્રોલમાં આવી જાય તો બધું ઓકે એટલે રસ્તામાં સફરજનની લારી હતી એટલે ભાઈને પૂછ્યું કે સફરજનનો શું ભાવ હોય ભાઈ કે 300 રૂપિયા કિલો તો કે સસ્તું શું લેવા લઈ જઈએ મૂકું લઈ જઈએ ને હાહુ ને એવું ખબર પડે કે આપણો જમાઈ જેવું હોય 3 કિલો સફરજન લીધા 900 રૂપિયા થયા ને ઘેર જ્યાં હાહુ બહાર જ ઉભો રહેતો જઈને જમાઈ ઉભા રહે કે જમાઈરાજ આવો કે હા કેમ આવ્યા હતા કે તેડવા આવ્યા હતા કે એની ચિંતા ના કરશો લ્યો પણ પેલા થેલી પકડો એટલે હાહુએ થેલી પકડી એટલે હાહુ રાજી થઈ ગયો કે જમાઈ હારું કોક લાવ્યો છે કે જમાઈ રાજા શું લાવ્યો છે કે સફરજન લાવ્યો છે કે કના માટે કે તમારા માટે કે સરસ કેમ આવ્યા હતા કે તેડવા આવ્યા હતા કે એક અડધો કલાક બેહો ચા થઈ જાય દીકરી હું તૈયાર કરી દઉં તો ત્યાં તેડી નીકળો જમાઈ રાજા હતા એમને બાઈક ઉપર બેનને બિહાર દીધો ગોમ બાર નીકળ્યા હેડે એટલે હાહુ 200 રૂપિયા પેરોમણી આલી ગોમ બાર નીકળ્યા એટલે જો ના બોલમ ઘેર પહોંચી જાય તો વધો નતો ગોમ બાર નીકળીને પેલી બેનને કીધું કે તાર મમ્મી ચિંગુસ બહુ એટલે પેલીની વાસો ચારથી કે મારી મમ્મી ચિંગુસ કેવી રીતના કહેવો તમે કે 900 રૂપિયાનો સફરજન લાવ્યો તો ત્રણ 200 રૂપિયા પેરોમણી આલી તો ચિંગુસ જ કહેવાય ને પેલી બેન કે 1 મિનિટ બાઈક સાઈડમાં કરો કે ચેમ કે કોમ છે એટલે બેન બાઈક ઉપરથી નીચે ઉતરી ગયો પેલા ભાઈને કે તું જવા દે ભાઈ પેલો કે કેમ કે તારું ઘર મોડીને લેવાનું હું તું સફરજન વેચવાયો તો તેડવાયો તો અને જો સફરજનના હિસાબ હારીમાં કરતો હોય તો તારું ઘર મોડીને તારા જોડી રહીને લેવાનું હું ભાઈ એટલે બધી જગ્યાએ હિસાબ ના કરાય એમાં દેવ દરબારમાં જો હાચા મનથી બેઠા હોય અને હાચા મનથી એક પાલું પાણી કદાચ કોઈ મહેમાનોને પૈ દીધું હોય એ લખાવવાની ના રહે એટલે બધી જગ્યાએ હિસાબ ના કરાય મારો કહેવાનો મતલબ છે દેવ કઈ જગ્યાએ ઊભું હોય દેવ ક્યારે કના હમું જોઈ રહ્યું હોય એનું કોઈ નક્કી ના હોય એટલે તમારું કદાચ ભૂલથી કરેલું ટોપું એને સારું લાગી જાય તો હાથ પેઢી ના ને થઈ આશીર્વાદ આલવાનું કોમ દેવાનું બાકી આખી જિંદગી તમે માળા કરો તો માતાઓ તો બેડીથી નહીં કોઈ નહીં અને થવાની નહીં કારણ કે એટલો બધો કરમ આપણો સારો હોય તો જોતું તો હું આ અત્યારે હાલ ફૂલે ઉઠશે ને બધું શંકાતા થવા દારૂ એ ઉડે આ પબ્લિક દરેક જુદા જુદા વિચારોથી આવું જીવતું હોય ભાઈ પણ મને ચેહરને એક જ વાતનો વિરોધ ભાઈ મારી વસ્તીને કહું નીતિન કે કદાચ એક સમય મર્ડર કરી દેવો ને તો એમાંથી બહાર કાઢવાની મારામાં તાકાત છે પણ દારૂના બાટલા જોડે ના જતા ને કે તમારા ને મારા ખાટલા ને પાટલા કોઈ દાડો મેળ નહીં આવે
અને આટલું મારી વસ્તી હાચવશે તો નીતિન આ તો કોઈ નહીં, પણ એક દાડો હોય પબ્લિક ધામ છે એવું જોવા ના હોય તો મારું નામ માતા નાખે, એ લેખ મારા ચહેરના હોય છે. આજુબાજુની વસ્તી કદાચ તમે સેવા કરવામાં થાકશો, એવો મેળો ના ભરાય તો હું રબારીની માતા ના કેવું, તમારી ચહેર ના કેવું ભાઈ, પણ મને હાચવવી બહુ કાઠી ભાઈ, હાચવજો. એટલે 32 મોણ મારું હોય અત્યારે કેટલું હોય ભગવાન જોણ મેળ, હું બધું ખાલી ગપ્પો મારે. એટલે ભાઈ 32 વચ્ચે જીવશે, ચાણા લપકું કરીને જતી રહે, બૈડા ચાણા ઢીલા થઈ કોઈ નક્કી નહીં, બૈડાનો કોઈ દોષ નહીં, પણ એ બોલીને જતી રહે અને માર બૈડા ખાઈ ભાઈ. હારું ને ખોટું દરેકના જીવનમાં આવશે ભાઈ, બુવા ઘણા બાકી, પણ આ ભાઈઓની સ્પેશિયલ ફરમાઈશ હતી, બુવાજી ઉતાવળ નહીં કરવાની, અડધો કલાક બેહો એવી રીતના આવજો. તો કીધું વાંધો ને ભાઈ, ફી થોડી વધારે થાય, બીજું ભાઈ આ વસ્તી હાના માટે દોડા જરા, મૂળ તો પૈસા જ. આ તો બધા ભુવા એવું કહેતા હોય કે અમે પૈસા નહીં લેતા, એટલે ના લેવો તો તમારે કોકની બાધા લેવી પડશે. શું કરવા નહીં લેતા, કયા કારણથી નહીં લેતા ભાઈ? તમને હોદ્દો આલ્યો, નોકરી મળે સરકારી, તો દર મહિને પગાર નહીં લેતા આપણે? તો દેવની તમને હોદ્દો નહીં આલ્યો ભુવાજી તરીકેનો? તો પૈસા લેવા જવું, પણ કેવા લેવા જવું? ખોટા વાયણના કાકડા કરીને, ખોટા વેમ ગાલીને, કોઈની વશમાં વગડી ગાલીને 1,000 રૂપિયા ના લેવાય. પણ ધણીનું કોમ થઈ ગયું અને એમ કે ને કે બુવાજી મારે તમને હોનાથી તોલવા, તો કિલોનો બાટખીચા મેલીને જ બેહાય, તોલ તું તાર કોઈ વાંધો નહીં. કારણ કે એનું સારું થયું હોય ને, એની હોજવેન રાજી થશે, એનું આખું કુટુંબ રાજી થયું હોય, તાણે તમને તોલવા તૈયાર છે. એના ઘેર કશું નહોતું, એ દર તમારા હસી, તમારી પારાની